આજે જ્યારે ખેડા જિલ્લામાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, દરેક વાલીને અને એમના જે સંતાન છે બધાને હું અપીલ કરું છું કે માનનીય વડાપ્રધાનશ્રીનો જે સંદેશ છે પરીક્ષામાં ચર્ચાને, એ આપણે કોઈ સ્ટ્રેસ નહીં લેવાની. અને પરીક્ષા જીવનની એક જરૂરી અંગ હોય છે, પણ આ સંપૂર્ણ જીવનનો હેતુ હોતું નથી. આ ધ્યાને રાખીને વગેર કોઈ સ્ટ્રેસ, આનંદથી, હલકા મનથી પરીક્ષા આપણે આપવાની હોય છે. અને ભગવાન એનું સારું જ કરવાનું છે. માતા પિતાએ પણ બહુ મહેનત કરી છે, વિદ્યાર્થીઓ પણ બહુ મહેનત કરી છે. તો હું તહે દિલથી આખા જિલ્લાના દરેક વિદ્યાર્થી અને વાલીને હૃદયથી શુભેચ્છા પાઠવું છું. આપણે કોઈ પણ વ્યવસાયમાં જઈએ તો વિદ્યાર્થી અને વાલીની સ્વતંત્રતા હોય, એમને મનગમતો વ્યવસાય અથવા ક્ષેત્ર ચૂની શકે. જે ક્ષેત્ર ચૂને એના માટે ખૂબ સારી રીતે મહેનત કરે. અને ફરીથી વડાપ્રધાન જે સંદેશ છે કે સ્ટ્રેસ નહીં લેવાની, એ અગર તમે સાચા હૃદયથી સાચી મહેનત કરશો તો તમારું લક્ષ્ય તમે ખરેખર મેળવી શકો છો. બધાનું નમસ્કાર. હું જયંત કિશોર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ખેડા નડિયાદ. આજે 26 ફેબ્રુઆરી, આજથી 10મી અને 12મી બોર્ડની પરીક્ષા આજે ચાલુ થઈ રહ્યા છે. ખેડા જિલ્લાની વાત કરું તો આશરે 47,000થી પણ વધુ વિદ્યાર્થી આ પરીક્ષામાં બેસી રહ્યા છે. અને કોણે પણ વિદ્યાર્થીના જીવનમાં બોર્ડની પરીક્ષા જો છે એમને ખૂબ જ મહત્વ હોય, એમના આગળ ભવિષ્યની દિશા આ પરીક્ષાથી એમને મળતી હોય. તો કાલે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની પણ એક બેઠક યોજવામાં આવી હતી. આમાં વહીવટી તંત્ર હોય, પોલીસ તંત્ર હોય, શિક્ષણ, તમામ લાઇન ડિપાર્ટમેન્ટ હોય, એમના લગતા મુદ્દાઓની એમના ચર્ચા કરવામાં આવી અને સરળતાથી વિદ્યાર્થીઓને આ એક્ઝામ આપી શકાય આ માટે વહીવટી તંત્ર તરફથી તમામ તૈયારી કરવામાં આવી હતી. આજે હું સેન્ટ મેરી હાઈસ્કૂલ નડિયાદ ખાતે બાળકોને એમને શુભકામનાએ આપવા માટે, એમને ઓલ ધ બેસ્ટ કહેવા માટે હું આવ્યા હતા. આ તમામ બાળકોને જોઈને મન આનંદિત થઈ ગયા અને બધાનું આંખોમાં તમે જુઓ તો એક વિશ્વાસ છે, સારું કંઈ કરવાની એમની ભવિષ્યમાં સારી એમની લક્ષ્ય જે છે એમના મળતા રહે, આ માટે હું એમને ખૂબ ખૂબ શુભકામનાએ પાઠવેલ છે. ધન્યવાદ.